ભરૂચ જિલ્લાના નવનિયુક્ત ધોરણ 1 થી 5 ના વિદ્યા સહાયકોના સ્થળ પસંદગી કેમ્પમાં 222 કરી શાળાને પસંદગી. ભરૂચ જિલ્લા બીઆરસી ભવન જાડેશ્વર ખાતે વિદ્યા સહાયકોનો સ્થળ પસંદગી કેમ્પ યોજાયો હતો. તાજેતરમાં નવનિયુક્ત વિદ્યા સહાયકોને ધોરણ 1 થી 5 માં 224 પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યા પસંદગી માટે મુકાયેલ હતી, જેમાં 222 વિદ્યા સહાયકોએ સ્થળ પસંદગી કરી હતી, જેઓએ વાગરા, આમોદ, ઝઘડિયા, નેત્રંગની શાળાઓ પસંદ કરી હતી. કેમ્પમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંધા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ, ડીઈઓ સ્વાતિબા રાઉલ, જગદીશ મકવાણા, પ્રદીપસિંહ, તમામ ટીપીઈ ઉપસ્થિત રહ્યા હતા. તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયાના ભાગરૂપે પ્રાથમિક શાળાઓમાં, પૂર્વ પ્રાથમિકમાં 224 જેટલા શિક્ષકોની ફાળવણી ભરૂચ ખાતે કરવામાં આવી છે. આ તમામ શિક્ષકોને હું ભરૂચ જિલ્લામાં આવકાર આપું છું, એઓને અભિનંદન પાઠવું છું. 6 થી 8ની ભરતી નેક્સ્ટ વીકમાં જ આવી જશે ને એમાં પણ સરકારશ્રીએ અમને સહયોગ આપ્યો છે. અમારી વખતો વખતની માન્ય ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબને મારી વખતો વખતની ધારદાર રજૂઆતને ધ્યાનમાં લઈ અને ભરૂચ જિલ્લાને પ્રાયોરિટી આપી છે. ત્યારે આ તબક્કે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. તબક્કાવાર બીજા તબક્કાની અંદર આવતા મહિને જ બીજા ઉચ્ચ પ્રાથમિકના વિષયવાર શિક્ષકો 200 કરતાં પણ વધારે ફાળવવા જનાર છે, જેના કારણે ભરૂચ જિલ્લાના શિક્ષણને ખૂબ વેગ મળશે અને ખૂબ જ વિકાસ થશે શિક્ષણના ક્ષેત્રમાં. આ તબક્કે ગુજરાત રાજ્ય સરકાર તેમજ શિક્ષણ વિભાગનો તહે દિલથી આભાર માનીએ છીએ.